બોટાદ ગઢડા પોલીસે નકલી 4 ભાઈ બીડીનો મોટો જથ્થો જપ્ત કર્યો। ગોંડલના અમદભાઈ અલ્તાફભાઈ જીનાડી પાસેથી 46 બંડલ નકલી બીડી મળી આવી। ગુપ્ત માહિતીના આધારે ગઢડા પોલીસની સર્વેલન્સ ટીમે શહેરના ઝીનકા વિસ્તારમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી। પોલીસે 4 ભાઈ બીડીના અધિકારીને બોલાવ્યા અને તપાસ કરતા જાણવા મળ્યું કે બીડી નકલી હતી। પોલીસે અમદ જીનાડી સામે ગુનો નોંધ્યો અને 18,400 રૂપિયાની વાંધાજનક સામગ્રી જપ્ત કરી। પોલીસે તપાસ કરી કે તે વ્યક્તિ નકલી બીડી ક્યાંથી લાવતો હતો, કોને આપતો હતો અને કેટલા સમયથી નકલી બીડીના ધંધામાં સામેલ હતો। કેમેરામેન બીજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, ભાવનગર। साहेब रफीकभाई उमरभाई लाखाणी 4 भाई बीड़ी भावनगर थी आऊँ छूं साहेब। आ बीड़ी मने पोलीस खाते पकड़ेली हती। एनी खराई करवा माटे मने बोलाव्यो पोलीस स्टाफे। अहींया गढ़ड़ा पोलीस स्टेशन में बरोबर मने भावनगर फोन आवेलो। मैं खराई करी, डुप्लिकेट बीड़ी हती। आ भाई आदमभाई गीगाणी करीने छे, गोंडलनो व्यक्ति छे, अमदावादथी माल लावे छे। आजूबाजूना गामडामां डुप्लिकेट बीडीनुं वेचाण करी जाय छे। अहींया समीरभाईने माल आपवाना हता એટલે પોલીસ સ્ટાફના સાથ સહકારથી એને પકડી લીધેલ છે। આગળની કાર્યવાહી પોલીસ કરશે અને પોલીસ ખાતાનો સાથ સહકાર સારો છે અને ભવિષ્યમાં સારો રહેશે સાહેબ। કેટલો જથ્થો છે બીડીનો? જથ્થો છે 46 પડીકા છે સાહેબ। 20,000 આસપાસનો માલ છે। અબાઉટ 18,400 અબાઉટનો માલ છે। એ અમદાવાદથી માલ લાવે છે એટલે પોલીસ સ્ટાફને સાથે લઈને અમદાવાદ જઈને આગળના જે માલ છે એ સમયને આપણે પકડી લેશું। મોટો જથ્થો પકડાશે તેવી આશા છે સાહેબ।